આપ સૌ જે ભણી રહ્યા છો સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ, આપને ખ્યાલ આવી ગયો હશે કે સંજુભાઈ તાત્વિક કવિ છે. એમની પાસે એક આખો અલગારી મિજાજ એમનો પોતાનો છે. તો આવા કવિ વિશે હું ઝડપથી થોડીક વાત કરી દઉં. આમ તો ઉપાધ્યાય સાહેબે વાત કરી જ છે, એમાં થોડીક અમથી મારે ઉમેરો કરવાનો છે. સંજુભાઈએ કવિતા વિવેચનો ઉપરાંત જન્મભૂમિ અને ફૂલછાપ જેવા અખબારોમાં પણ કામ કર્યું છે. એમની શબ્દસૃષ્ટિ, પરબ, સમીપે, એતદ અને નવનીત સમર્પણ જેવા સામયિકોમાં એમની રચનાઓ પ્રકાશિત થતી રહી છે. એમણે અતિક્રમી તે ગઝલ, કિનશુક્લ એમના પુસ્તકોની હું યાદી કહું છું. કિલ્લેબંધી, રાગાધીનમ, ઘર સામે સરોવર, કવિતા ચયન, યાદનો રાજ્યાભિષેક, મનપાચમના મેળામાં, કવિતા નામે સંજીવની વગેરે એમના પુસ્તકો પ્રકાશિત થવા પામ્યા છે. આ ઉપરાંત એમનો સંગ્રહ અદેહી બીજ એ પ્રગટ થવામાં છે. તો આવા સંજુભાઈના કાવ્ય સંગ્રહો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરમાં ચૂંટેલી કવિતા એ એમનું પુસ્તક પણ ત્યાં અભ્યાસક્રમમાં સામેલ છે. આવા સંજુભાઈને શૈદા એવોર્ડથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એમને નાનાલાલ કવિતા પારિતોષિક, ડૉક્ટર ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ, રાગાધીનમ કાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, નગીનદાસ પરીખ સાહિત્ય સન્માન, વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા દર્શક સન્માન, કવિશ્રી રમેશ પારેખ સન્માન, હરીન્દ્ર દવે એવોર્ડ, નવનીત સમર્પણ એવોર્ડ, અસ્મિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા પણ પ્રાપ્ત થયેલ છે. તો હું જલ્દી બોલું છું કેમ કે મારે એમને જ સાંભળવા છે, આપણે સૌએ. તો હું સંજુભાઈને વિનંતી કરું કે આપ આવો. મિત્રો, સૌથી પહેલા તો બહુ આનંદની વાત એ છે કે તમારા માટે, એટલે કે અહીંયા મારી સામે જે વિદ્યાર્થીઓ બેઠા છે એમના માટે તમારા પ્રાધ્યાપકો જરા થોડું આગળ વધતા પ્રવૃત્ત થાય છે. એટલે આપણે એમ કહીએ, જે બધી કેટલીક શરદભાઈ ગુજરાતી ભાષાના આમ ધીમે થઈ રહેલા લોપની વાત થાય છે, એ વાત ટકાવી રાખવા માટે આ લોકો પ્રવૃત્ત છે. કારણ કે ગુજરાતીમાં જો આવા પ્રાધ્યાપકો હોય અને એવી રસથી જો આ ભાષા, આપણી માતૃભાષા કે જે આપણને ખરેખર તો ભણાવવી પડવી ન જોઈએ. કારણ કે હું નથી એવું માનતો શરદભાઈ કે એક પણ વિદ્યાર્થી અથવા એક પણ પ્રાધ્યાપકને તમે હાલરડું શું શીખવું પડે. સૌરાષ્ટ્રમાં રહેતો હોય તો એ વિદ્યાર્થી અથવા પ્રાધ્યાપકને તમારે ભજન શું એ શીખવવું પડે એવી પણ હું નથી માનતો કે એને એના વિશેની વાત કરવી પડે કે આને ભજન કહેવાય. એક તમને પહેલા જરાક કહી દઉં કે મારે ઘણી બધી વાત કરવી છે, એટલે એક સંબોધનની જે 7-8 મિનિટ છે એ હું આની અંદર મેં મિત્રો કહીને ગાળી દીધી છે, એટલે તમે સૌ એમાં જાણી લેજો. તો વાત એ રહી કે આપણો અભ્યાસ કરનારાઓ અને અભ્યાસ કરાવનારાઓ, આ બંને વચ્ચેની જે નાનકડી પણ એક દિવાલ છે, એ દિવાલને આપણે કેવી રીતે ભેદી શકીએ. ખરેખર તો દિવાલ હોય નહીં સનતભાઈ, પણ છતાં તમને પણ સૌને પણ ખબર છે અને વિદ્યાર્થીઓને પણ ખબર છે કે આ અમારા પ્રાધ્યાપક છે અને આ અમારો વિદ્યાર્થી છે. મિત્રો, સાચો સાહિત્યનો પ્રાધ્યાપક અને સાચો સાહિત્યનો વિદ્યાર્થી હોય એ આ દિવાલને કાયમ રાખીને પણ એકબીજામાં ઓતપ્રોત હોય. આ કેળવણી બંને તરફે જરૂરી છે, એક તરફથી થાય તો ન થાય. પ્રાધ્યાપકે નીચે નથી આવવાનું અને વિદ્યાર્થીએ ઊંચે જવાનું છે. આ સ્થિતિ છે.
કારણ કે આપણે તો ભારતીય સંસ્કૃતિને વરેલા માણસો છીએ. ગુરુદેવો ભવ એમાંથી આપણે ક્યારેય પાછા હટી શકીએ નહીં. પણ આપણો પ્રાધ્યાપક પણ મિત્રો એમ માને છે કે આ મારો શિષ્ય છે, એ ગુરુ કરતા સવાયો થાય. આ બંનેનું કમિટમેન્ટ છે સનતભાઈ. એટલે આ કમિટમેન્ટ બરાબર રીતે જળવાય એમાં શું શું થઈ શકે એનું કેટલાક પ્રાધ્યાપકો, આપણી ભાષાના પ્રાધ્યાપકો વિચારતા થયા છે ને, એ જાણીને મને તો બહુ આનંદ થયો છે. મને હમણાં જિગ્નેશભાઈ અંદર મેં બેઠા હતા ત્યારે એવી વાત કરી કે સંજુભાઈ એવું કરીએ છીએ કે દર રવિવારે અથવા તો કોઈક અનુકૂળ વારે આપણે રાજકોટની અંદર આ અમારી કોલેજથી જ શરૂઆત કરીએ કે એમાં દરેક અઠવાડિયે કે દરેક પખવાડિયે એક વખત સાહિત્યની કોઈક ને કોઈક વાત થાય. તો એ શું કામ થઈ રહ્યું છે? એ તમારા માટે થઈ રહ્યું છે, આવનારી પેઢી માટે થઈ રહ્યું છે. આ લોકો છે એ વચ્ચેના તમારા કડીરૂપ અત્યારે માણસ, સાહિત્ય અને વિદ્યાર્થી, આ બંનેની વચ્ચેની કડીરૂપ કોણ છે? તો કે આ પ્રાધ્યાપકો છે, શિક્ષકો છે. બેઝિકલી તો શિક્ષક છે, અને શિક્ષકે આ કરવું જ જોઈએ. અને શિક્ષકનો આ ધર્મ છે, સૌથી મોટો ધર્મ છે કે તમે જે વસ્તુને આત્મસાત કરી છે, એ આત્મસાત કરેલી વસ્તુ છે એને ગાળીને તમારા વિદ્યાર્થી સુધી, આ વિકલ્પે તમને મેં વાત મૂકી છે. પણ આપણે તો વાત કરી છે રાગાધીનમની કવિતા માટે. હવે રાગાધીનમ છે એ તમને સૌથી પહેલા તો શીર્ષકથી જ મારે તમને અંદર પ્રવેશ કરાવવો જોઈએ. આમ તમારા સૌ માટે થઈને ડોક્ટર સુનિલ જાદવ અને દલપત ચાવડાના સંપાદનમાં એક આ સરસ મજાનું પુસ્તક આપણી પાસે આવ્યું છે, છેક શિખરની મજા. આની અંદર રાગાધીનમની જે તમારા અભ્યાસમાં છે એટલી કૃતિઓ વિશેના 12-15 જેટલા લેખ છે, અને એ બધી જ કૃતિઓના ગુજરાતના વિદ્વાન માણસોએ કરાવેલા આસ્વાદ છે. એટલે એ કૃતિઓને સરસ રીતે મૂળથી ઉપાડીને ખોલવામાં આવી છે. કેટલાક મિત્રોએ મારી સાથે વાત કરીને પણ પ્રત્યેક કૃતિ સાથે, કૃતિ અન્વયે એની વાત કરતા પહેલા મારી સાથે વાત કરીને પણ એને એ કૃતિના મૂળ સુધી તમને પહોંચાડી શકાય, તમને લઈ જઈ શકાય, એટલા માટે થઈને આ પુસ્તક થયું છે. હું તો એમ કહું છું કે આ પુસ્તક છે એ પ્રાધ્યાપકોએ પહેલા વાંચી ને પછી ડાયલ્યુટ કરીને વિદ્યાર્થીઓ પાસે લઈ જવા જેવું પુસ્તક છે. કારણ કે એ એટલી રીતે એસવાયમાં મને ખબર છે, દલપતભાઈ ને જિગ્નેશભાઈ ને સનતભાઈ ને સુનિલ ને બધા જયારે કહેતા હતા ત્યારે એ લોકોને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ રાગાધીનમની કવિતા છે એ થોડી અઘરી કવિતા છે, વિદ્યાર્થીઓને નહીં પહોંચે. આ મિત્રોએ એટલું જ કીધું કે યાર એવું નથી, આની અંદર હાલરડું છે, આની અંદર ભજન છે, આની અંદર ગીત છે, આની અંદર આપણી જે સંસ્કૃતિ છે એની વાતો છે. આ બધું તો ક્યાંય પહોંચાડવાની જરૂર નથી, એ તો બધા જાણે જ છે, તો આ કવિતાઓ પહોંચશે જ. અને તમે જો થોડા ઊંડા ઉતરીને, ખાસ તો પ્રાધ્યાપક મિત્રોને હું કહું છું કે તમે જો થોડા ઊંડા ઉતરીને એની કોઈ પણ કવિતાની વાતને, હું એ તમને ત્યાં સુધી કહું છું કે મારો નંબર છે એ આની અંદર છે. તમને કોઈ પંક્તિ ન સમજાય ને તો તમે મને ફોન કરજો, ગમે ત્યારે. હમણાં તમને હું એમ કહી દઉં, સરસ મજાની વાત હમણાં બની. આપણા પાલિતાણા કોલેજના એક આવા જ પ્રાધ્યાપક મિત્ર, હું તો ઓળખતો નથી એમને, પણ નામથી એમણે સંપર્ક કર્યો અને એમણે મને એકવાર કહ્યું, સંજુભાઈ હું અત્યારે ક્લાસમાં છું, ગુજરાતીના ક્લાસની અંદર તમારો સંગ્રહ છે એના વિશે વાત કરી રહી છું, અને જો આપને અનુકૂળ હોય તો આ સંગ્રહમાં હું ભણાવું છું, એમાંની એકાદ કવિતાનો પાઠ અમારા વિદ્યાર્થીઓને સંભળાવો, હું માઇક ઉપર તમારો ફોન લઈ જાઉં છું, તમે કરશો? એટલે મેં કીધું હું બેશક કરીશ, કોઈ વાંધો નથી. મને કહો શક્ય હોય તો થોડીક એ કવિતા વિશે વાત પણ કરજો, અને એ કવિતાને તમે, એ કવિતાનો પાઠ કેમ થાય એ અમને અમારા વિદ્યાર્થીઓને શીખવો. એટલે સાચી વાત તો એ છે કે કવિતાનો પાઠ કરતા પહેલા શીખવું પડે. કવિતાનો પાઠ જો આપણે સાચો નહીં કરી શકીએ ને તો આપણને કવિતા એને ખોલવામાં, તમારા પહોંચવામાં, એના પ્રત્યાયન થવામાં ત્યાંથી પ્રશ્નો ઊભા થાય. દાખલે કે બેને હમણાં ગીત ગાયું ને, એ ગીતની એક એવો શેર છે એમાં કે છે એક હાથ એક છે ફક્કડ, ફકીર છે બીજો. આમ આનું વર્જન છે એમ. અંતે હાથના પોત પણ પારખી જોયા, એવું છે ને જે હમણાં તમે સાંભળ્યું એમાં.
હવે તમે એમાં એમ વાંચો કે એક છે ફકીર ફક્કડ, બીજો હવે જો પેલાને ફકીર અને ફક્કડ બે તમે કહી દો તો બીજો છે એ લટકતો રહી જાય, તમને સમજાય જ નહીં બીજો ક્યાં ગયો, બીજા વિશે તમારે કોઈ વાત જ નથી. હવે પ્રશ્ન માત્ર તમારે ક્યાં અલ્પવિરામ લેવો એટલો જ છે. આમાં આ અલ્પવિરામ માટે તમને જાગૃત કરવા માટેનું આ કવિનું કામ છે કે ભાષામાં અલ્પવિરામનું પણ કામ હોય. હું તમને કવિતાઓ વિશે વાત કરવાનો છું, કવિતા સમજાવવાનો છું, પણ એની કરતા આજે થોડીક વાતો કરું છું ને એ કદાચ તમને આ કવિતાઓ મારે સમજાવવી નહીં પડે એ હદે લઈ જશે. હવે તમે જો આ ફક્કડ અને ફકીર આ બે વચ્ચેનો જે તમારે પોઝ લેવાનો છે, જ્યાંથી તમારે અટકી અને બીજા સ્ટેપમાં જવાનું છે, એ સ્ટેપને તમે ચૂકી જાઓ, એક પગથિયું વચ્ચે ચૂકી જાઓ તો શું થાય? બહુ સ્વાભાવિક હશે. તમને તમે કોઈ જવાબ આપી શકો એમ નથી, મારે તમને કેવું નથી શું થાય. કવિતામાં પણ આવું જ થાય જો એક સ્ટેપ ચૂકી જઈએ તો. મૂળભૂત રીતે કવિતામાં મજા એમ છે, આપણને કવિતાની વ્યાખ્યા કવિતા સમજાવતી વખતે જ જિગ્નેશભાઈ એવું કહેવામાં આવ્યું છે, આપણને જે સ્થાપિત કવિતાઓની વ્યાખ્યા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે બેસ્ટ વર્ડ ઇન ઇઝ બેસ્ટ પોઝિશન. એટલે તમારા સુંદર શબ્દો છે એ સુંદર સ્થિતિએ લાવવાના છે. હવે આ સુંદર સ્થિતિ કેવી હોય? હું તમને કહું કે એ સુંદર સ્થિતિ છે ને કવિતા એ જુદી હોય. દરેક કવિતા એ તમને આ સુંદર સ્થિતિનો જો એનો સર્જક છે એ સભાન હોય, જો એનો સર્જક છે એ સાચો સર્જક હોય તો તમને એને ન્યા પ્રતીતિ કરાવી હોય. ખરેખર આ શેર એવો છે કે છે એક ફક્કડ, ફકીર છે બીજો. હવે તમને બીજામાં કાંઈ પ્રશ્ન થાય? ફક્કડ અને ફકીર, તમને એવું પણ થવું જોઈએ કે આ બે વસ્તુ છે એ બે બાજુમાં રહીને કેવી રીતે પોતાના અર્થનું વહન કરે છે. તમે વિચારો ને, ફક્કડ કોને કહેવાય, ફકીર કોને કહેવાય? હમણાં જે દલપત વાત કરતા હતા ને, રઘુવીર ચૌધરીએ આ બે સંસ્કૃતિને ભેગી કરવા માટે થઈને આ કથાનું નિર્માણ કર્યું છે. તો મિત્રો એકાદા શેરથી આવું થઈ શકે. ફકીર અને ફક્કડ, ફક્કડ અને ફકીર આ બે વસ્તુ તમે એક સાથે મૂકી દો તો આ બે સંસ્કૃતિનું મિલન ન થયું. દરેક વખતે કથા કરવી ન પડે, અને કવિતાનું કામ જ એ છે કે તમને કથા કર્યા વગર એના જે સૂક્ષ્મ જે વાતો છે એની વચ્ચે પહોંચાડે. રાગાધીનમની કેટલીક કવિતાઓ પણ આ વસ્તુઓ છે. દાખલા તરીકે આપણે એની પહેલી જ કવિતામાં જઈએ કે છેક શિખરની મજા. હવે આમ તમને બહુ જ દલપતભાઈ સામાન્ય પંક્તિ લાગે એમ. મને આ પદ જ્યારે પહેલી વાર છપાણું નેલથી, ત્યારે મને લાભુ દાદાએ મને એવો ફોન કરીને કીધું કે સંજુ કવિતા તો બહુ સરસ છે કે, પણ તે જેમ કે એના ઉપાડનો પહેલો જ શબ્દ છે એ છેક મૂકી અને શિખરની ઊંચાઈ બતાવી, બસ ન્યા જ આ કવિતાની વાત તો કે મજા પડી જાય છે. ક્યારે કહીએ તમે? આપણે કહીએ, હું એમ કહું છું કે ત્યાં પહોંચી ન શકાય ને ત્યારે કહેવાય કે આપણું લક્ષ્ય છે, આપણે જે જવાનું છે તો છેક ઊંચે છે એટલે અહીંથી પાછા વળો. અથવા તો બીજી સ્થિતિ એ પણ હોય કે હજી છેક ઊંચે જવાનું છે ત્યારે આ સ્થિતિને પમાશે. એટલે આ ધજાની સ્થિતિ છે ને, આ પેલું છેક છે. શિખર તો એનો માધ્યમ છે, શિખર તો એનો ધ્વજનો દંડ છે. એક તમે એમ કહો તમારે પહોંચવાનું છે તો છેકને પામવાનું છે. અને આ છેક શું? ભારતીય સાહિત્યમાં જાઓ તો આ છેકની અનેક રીતે વ્યાખ્યા થઈ છે ને, આપણે ભારતીયોને એ સમજાવવાની હોય નહીં. હજી હું તમને કહું, કાઠિયાવાડીઓને ન સમજાવવાનું હોય, કારણ કે એને તો બાળ થૂથીમાં હાલરડું સાંભળ્યું છે અને બાળ થૂથીમાં એને ભજનને પીધું છે. એની દાદીમા પાસેથી પીધું છે, મા પાસેથી પીધું છે, બાપ પાસેથી પીધું છે, દાદા પાસેથી પીધું છે. માત્ર હું એક જ આવો વારસો લઈને આવ્યો એવું નથી. હું એમ કહું કે તમારામાંથી મોટા ભાગના છે એ રાજકોટ શહેરમાં ઉછર્યા હોય એના માટે જુદી છે, પણ આ બધા પ્રાધ્યાપકો અને આ બધા મિત્રો છે
એ તો ગ્રામ્ય સંસ્કૃતિમાંથી કેટલાક આવીને રાજકોટમાં સ્થિર થયેલા છે. તમારા દાદા, તમારા દાદીમાં, તમારી માં કે તમારા આખી જે થોડીક નાનકડી જે એની વારસાઈ વાત કરીએ, એમાં કોણે ભજન નથી ગાયું? હું કહું છું કે કોઈ એવું નહીં હોય કે જેને ભજન ન ગાયું, એને ભજન નથી સાંભળ્યું. મિત્રો, આપણી તો વાત જ ભજનથી શરૂ થાય છે. સૌરાષ્ટ્રના માણસની વાત જ, સૌરાષ્ટ્રમાં આટલું બધું ભજન શું કામ ખ્યાત છે, અથવા ભજનનો વારસો એટલો બધો શું કામ છે? મને કહેવા દો કે ભાઈ, ભજન છે તો અમે છીએ. અમારી આધ્યાત્મિક પરંપરા જ ભજનથી શરૂ થાય છે. એ ભજન છે તો અમારા દરેક વસ્તુનો, અમારો એક એક વસ્તુની આગળ સ્થાપન. એટલે બસ એ જ વાત લઈને છેક શિખરની મજાનો પેલો અંતરો લખ્યો કે છેક શિખરની મજા હોય માણવી એને જાતે થઈ જવાનું ધજા. આ હું પંક્તિ નહોતો બોલ્યો તોય તમને એ વાત હું જે મેં શિખર અને ધજા વાળી વાત કરી છેકમાં તમને સમજાઈ ગઈ હતી કે છેક શિખરની મજા હોય માણવી એને જાતે થઈ જવાનું ધજા. પણ આ કોણ કરી શકે? કેમ થઈ શકે? તો તમારી પરંપરાને જો તમે જાણતા હો તો, ને પરંપરાને જાણતા હોઈએ તો શું થાય? તો કે અમારી પરંપરા તો એવું કે અમે કોઈ પણ શુભ કાર્યનું શરૂઆત છે એ ગણેશથી કરીએ. હવે તમારે છેક પહોંચવું હોય તો આનાથી બીજું કોઈ મોટું શુભ સનદભાઈ હોય? બીજું કયું શુભ હોય આનાથી મોટું? તમારો આત્મવિકાસનો જ્યારે તમારી અંદરથી ઉર્જાને તમારે જો સ્થાપિત કરવાની વાત હોય તો એનાથી મોટું બીજું શુભત્વ તમારું લગ્ન કે તમારું મરણ કે તમારો જન્મ એ પણ નથી. તમે પોતે જે દ્વિજત્વ ધારણ કરો છો એ તમારું સૌથી મોટું શુભત્વ છે. અને એટલા માટે આનો અંતરો એમ છે કે ક્યાંથી પગલું પહેલું ભરીએ ગરવા હે શ્રી ગણેશ, એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ. આમાં શું તમને સમજાવવાની મારે જરૂર છે? તમે સમજો જ છો, દરેક વસ્તુ તમે સમજો છો. પણ પછીની પંક્તિ છે ને એ બહુ મજાની પંક્તિ છે. જો આમ થાય કે ગણેશ છે એ આપણી આગેવાની લે અને આપણું શુભત્વ શરૂ થાય અને આપણને ઠેસ નથી વાગવાની એની ખાતરી મળી જાય તો શું થાય? તમે એમ ન કરી શકો એમ હોય, એટલા પ્રગટ ન થઈ શકો હો તો તમે મને એવી ખાતરી કરાવો. કેવી? તરત જ ત્રીજી પંક્તિ જે એને આપણા ગીતની જ્યારે સ્થાપનાની વાતની અંદર જે એને આપણે ધ્રુવ પંક્તિને ઉપકારક પંક્તિ, બીજી પ્રાસાનુપ્રાસની પંક્તિ કહી છે, એ પંક્તિમાં એવું આવે છે કે અથવા આપો અંદર અંદર રણજણવાની રજા, છેક શિખરની મજા. છેક શિખરની મજા એટલી જ વાતમાં જો આપણને એટલી બધી મજા પડી જતી હોય તો ક્યાં વાત છે સનતભાઈ? એમ કે મારા રોવાડા ઉભા થઈ જાય છે. તરત તમારે બીજા અંતર માટે પાસે જવાનું છે. આ કવિતાના બીજો અંતર તમને ક્યાં લઈ જાય? તો કે ગણેશ પાસેથી રજા માંગેલું અમારું આ આખું જે અભિયાન છે એ આગળ વધે છે. તો કેવી રીતે વધે છે? તો કે અણજોયાને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ. આ હું છેક ઉપર પહોંચવાની જે મારી અત્યારે સંભાવનાઓ છે, મારી છેક ઉપર પહોંચવાની જે આ મારા પ્રયત્ન છે, એ કેવો પ્રયત્ન છે? તો કે મેં હજી સુધી કોઈ દી અનુભવ્યું પણ નથી, જોયું પણ નથી, જાણ્યું પણ નથી. એ વસ્તુને મારે આંબવું છે, એ વસ્તુને મારે પકડવી છે, ત્યાં સુધી પહોંચવું છે. શું કામ? તો કે હું અણઘડ છું, ઘડાયેલો નથી. મારે જો ઘડાવવું હોય તો આ એકવાર એની પ્રતીતિ કરવી પડે, આના સુધી પહોંચવું પડે, તો મારાથી આગળ વધી શકાય. અણજોયાને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ. ચાલ ન જાણી તોય માંડી જગ જાહેર ચોપાટ. વચ્ચે ચોપાટની રમત છે, એ કાચા પોચાનું કામ નથી કે શતરંજને ખેલી શકે. આ શતરંજને ખેલવા માટે થઈને તમારે એક એક સ્ટેપ માંડવા માટે
જે તમારામાં ધીરજ જોઈએ, જે તમારામાં આવડત જોઈએ, જે તમારામાં કુશળતા જોઈએ, એ જ કુશળતા છે એ છેક ઉપર પહોંચવા માટે રાખવાની છે. એટલા માટે આ પંક્તિ છે. ઘણા મિત્રોને એવું થાય કે આ વસ્તુ છેક શિખરની મજામાં તમે આ ચોપાટને કેવી રીતે લઈ આવ્યા? તો ચોપાટ છે એ અહીંયા આપણું જે ભજનનું રૂપક છે ને, એ રૂપકનું કામ ચોપાટ અહીંયા આ ચોપાટ કરે છે. રૂપકાત્મકતા ભજનની હોવી એ આપણા માટે કઈ બહુ નવી વાત નથી. આપણા માટે એ બહુ જાણીતી વાત છે કે તમને દરેક વસ્તુમાં રૂપક લઈને જ વાત કરવામાં આવે ભજનમાં. સીધી સીધી કોઈ વાત જ ન થાય. આ બંગલા કોણે બનાવ્યા, ઓરામ જીણે કોણે બનાવ્યો પવન ચરખો, કેટલી બધી પંક્તિઓમાં તમે આવે. તમને રવિ સાહેબ તો એમ કે મૂળને વિનાનું કાયા જાળવું, એમ હવે એમ કે છે કે કાયા આ જાળવું છે. એટલે આ રૂપકની આપણી પોતાની પરંપરા છે. આપણા ગીત કહેવાની પરંપરા છે. તમે ભજન લ્યો, ગીત લ્યો, ધોળ લ્યો, પ્રભાતી લ્યો, ગરબી લ્યો, એ બધા જ આમ તો ગીતના પ્રકાર છે. આની અંદર એક બે મિત્રોએ ક્યાંક અભ્યાસીઓ એવું લખ્યું છે, એ તાક્યું પણ છે. લાભશંકર પુરોહિતે બહુ જ સારો અભ્યાસ આપ્યો છે એનો, કે બેઝિકલી આપણે છીએ, આપણી પાસે છે એ ગીતનું આપણી પાસે પ્રાગટ્ય થતું હોય છે. અને એ ગીત છે એ ભાષામાં રચાતું હોય છે. ભાષામાં રચાયા પછીથી એને શું થાય તો કાંઈ એ તો આવી રીતે પઠન થાય, આવી રીતે બોલાય ને કાંઈ એનું ગાન થાય. હવે ગાન થાય ત્યારે આ ગીત છે એ એના બાકીના ફોર્મમાં ઢળે છે. કાં તો એ ગરબી થાય, કાં તો એ ભજન થાય, કાં તો એ ગીત થાય, કાં તો એ ધોળ થાય, કંઈ પણ થાય. તમને બહુ સામાન્ય રીતે એક જ આ પ્રાધ્યાપક મિત્રો માટે થોડી વાત કરું કે એક આપણું સરસ મજાનું ભજન, અમરમાનું ભજન, એમ કે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. આવું ભજન તમે બધાએ સાંભળ્યું છે. તમે આ ભજન પણ સાંભળ્યું છે અને તમે આને ધોળની રીતે પણ સાંભળ્યું છે. આ જ એનો બહુ સારો એવો એમ કે એક્ઝામ્પલ છે, એનો નમૂનો છે કે આને ભજન તરીકે પણ, ગીત કૃતિ છે એને ભજન તરીકે પણ ગાઈ શકાય અને એને ધોળ તરીકે પણ ગાઈ શકાય. તમે જુઓ, રાજેન્દ્ર શાહનું ઈંધણા વીણવા ગઈ હતી એવું ગીત છે. કાલે સુનિલ સરસ રીતે એને ગાતા તમારી સાથે બેસીને ગાડીમાં. હવે એ ઈંધણા વીણવા ગઈ હતી તો બેઝિકલી તો રાજેન્દ્ર શાહે લખેલી એક ગીત કૃતિ છે, પણ ફાલ્ગુની પાઠકે એને ગરબો કરી દીધો અને તમારા સુધી પહોંચ્યું. એટલે કોઈ પણ કૃતિ છે એ કૃતિની ટેક્સ્ટ છે, એ છપાયેલી ટેક્સ્ટ છે. પણ જોશીજી એમ કહીએ આપણે કે એનો પાઠ છે એ તમને વધુ પ્રત્યાયિત થઈને એના પ્રકાર સુધી લઈ જાય છે. ટેક્સ્ટને તમે જ્યાં સુધી આની અંદર રહેશે, પુસ્તકની અંદર રહેશે, તમારી સામે રહેશે, ત્યાં સુધી એ કૃતિ એ એની ટેક્સ્ટ છે, કૃતિ છે. તમે જ્યારે પાઠ કરશો ને એનો, ત્યારે એ વર્કમાં પરિવર્તન છે. એ વર્ક તમારું છે ને એ ક્યાં તો એને પ્રકારમાં લઈ જશે, તમને એની વધુ નજીક લઈ જશે. તો આવા એક જુદા પ્રકાર તરીકે અહીંયા આ જગજાહેર ચોપાટ આવી. પછીની પંક્તિ પણ બહુ મજાની પંક્તિ છે. એ કોને કહેવાની છે તો એ ગણેશને કહેવાની છે. તમે એ પણ ધ્યાન રાખજો, કારણ કે તમે તો હવે આગેવાની લઈ ચૂક્યા છો આની. અમે તમારી સ્થાપન તો તમારું કરી દીધું. હવે તમે કયો કે તમે ચાલો નહીં, તમે ન કયો એવું અમારે કંઈ કરવું નહીં, તમારી પાછળ જ અમે રહીશું. પણ અમારી એક શરત છે કે કપાળ જાણી કરવા તિલક જેવા જેના ગજા, જોજો ક્યાંક કોઈ ખોટો ન આવી જાય. કવિતાનું કામ આ હોય છે. કવિતા છે એ આપણને ઉજાગર તો કરે, પણ કવિતા છે એ આપણને રોકે પણ, આપણને વારે પણ કે જોજે. આ કવિતાની શરત હોય છે. એક જ કવિતા વિશે હું વાત કરીશ તો પણ બહુ લાંબુ થઈ જશે મિત્રો, એટલે તમને મારે બીજી પણ થોડી કવિતાઓની, મને સુનિલે એમ કીધું કે થોડીક મિત્રોને એમ કે તમે સમજો ભાઈ કવિતા અને પ્રકાર વિશે પણ વાત કરજો એમ. મેં કીધું બહુ લાંબુ, આમ તો 3-4 કલાક, અને મને એવું જ થાય આ ગુજરાતીના મિત્રોને એવું કહું કે ખરેખર તમારા જો 10-15 વિદ્યાર્થી હોય ને એમ, તો એની વચ્ચે વાત કરવાની બહુ મજા આવે. એનું કારણ શું છે કે મને ખબર પડે કે કવિતા માટેનો આ છોકરાને આ છોકરીને શું પ્રશ્ન છે અને એનું આપણે નિરાકરણ લાવીએ. અહીંયા તો શું છે કે
ઘણું બધું બોલાય, એમાં ઘણું બધું બોલો તો એમાં તમે ઘણા બધા તમારા મેસેજ જોતા હો વચ્ચે, તમે કોનો મેસેજ આવ્યો, તમારા વોટ્સઅપમાં શું ચાલી રહ્યું છે, તમારી ફેસબુક શું કરે છે, એ બધું જોવાનું પણ તમને મન થાય. આ સંબંધ હું જોઉં છું ઘણા છોકરાઓને, અને થાય બિલકુલ. અમે લોકો અહીંયા વાત કરતા હોઈએ છીએ ને ત્યારે જો થોડીક એ વાત છે એ ધીમી પડે અથવા ડલ થાય મયુરભાઈ, તો સ્ટેજ ઉપર પણ આપણે એ જોયું છે. હમણાં હું ને સુનિલ ને દલપતભાઈ ને મયુરભાઈ ને બધા એક સ્ટેજ ઉપર હતા, લગભગ 10 જણા, અને એમાં એક વાત થતી હતી. અમે જેટલા સ્ટેજ ઉપર હતા એની વાત કરું છું, ઊભા હતા એની વાત નથી કરવી આપણે. એ ભાઈ વાત કરતા હતા અને 10 માંથી મારા સિવાયના 9 જણા પોતાના મોબાઈલ સાથે ગપચપમાં હતા. એટલે આ પણ છે, પણ આપણે એને અનિષ્ટ નહીં કહીએ સનતભાઈ, અને અનિવાર્ય અનિષ્ટ કહીએ, કારણ કે એ જ વોટ્સઅપ તમને એક કવિતા સુધી પણ લઈ જાય છે, એ જ ફેસબુક તમને એક કવિતા સુધી પણ લઈ જાય છે. એટલે આ માસ મીડિયા છે એનો આપણે કોઈ દિવસ એની સામે પ્રત્યાહાર નથી કરવાનો. માસ મીડિયાને આપણે આવકારીએ, પણ માસ મીડિયાને એવી રીતે આવકારીએ કે એ આપણને ક્યાંક ને ક્યાંક આપણે જે કરવાનું છે ને એમાં મદદરૂપ થાય. માસ મીડિયાને આપણી જરૂર નથી એવું ઈચ્છીએ કે માસ મીડિયા છે એની આપણે જરૂર છે. એટલે આપણી જ્યારે જરૂર હોય ત્યારે માસ મીડિયા સુધી જઈએ તો પણ કંઈ વાંધો નથી. આપણે બીજી એક રચના તરફ જઈએ. એ રચના એવી છે કે અવળી ચાલ અજાયબ કેળા. હવે પહેલી જ પંક્તિથી આપણે ત્યાં તમને એવું થાય કે અવળી ચાલ એટલે શું? તમારે પાછા ઊંધા પગે હાલવાનું છે, પેલા કસરત કરવા વાળા હાલતા હોય છે એવી ના, તમારે થોડુંક ઝડપથી ચાલીને આપણા ભજન સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? તો તમારે અવલવાણી સુધી જવાનું છે. અવલવાણી એવું જો ચોખ્ખું આમાં કહી દેવામાં આવે તો એનું કવિતા તત્વ હોવાની વાત ગુમાવી દે. એટલા માટે અવળનો માત્ર અવળ એટલો શબ્દ પકડ્યો આમાં. અને પેલી વાણી હતી ત્યાં શું થયું તો કે ત્યાં તમે વાણીમાં ન જઈ શકતા હો તો તમારું ચાલવું જે છે એ ચાલવાને મૂકીને કવિતાને વધુ સરળ કરી આપી, એમ કહું. અવળી ચાલ છે એટલે કે ઊંધા પગલે તમારે ચાલવાનું છે. કેળો કેવો છે તો કે અજાયબ છે, તમે એનાથી જાણકાર નથી. હવે તમે વિચારી જુઓ કે તમે જો અંધારામાં તમારા વાડાથી તમારા ઘર સુધી જવું હોય, લાઈટ ન હોય તો તમને ઠેસ નથી આવતી. પણ તમને કોઈક અજાણા ગામમાં મૂકવામાં આવે ને, એ બધી લાઈટો બંધ કરી દેવામાં આવે ને પછી કે ચાલો તો હું કહું છું ચોક્કસ તમને ઠેસ આવશે. બસ આ ઠેસ ના આવે ને એટલે આપણે અવળવાણીને જાણવી પડે. આ કરવાનું છે, એના માટેની આ કવિતા છે. બીજી પંક્તિ આવશે એટલે તમને તરત જ થઈ શકે આ બરાબર આમ જ છે કે અવળી ચાલ અજાયબ કેળા, એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા. વિચારો જરાક. અવળી ચાલ છે, અજાયબ કેળા છે, બધી વાત સાચી છે, પણ જો તમે સજાગશો તમારા માટે કે મારે પડવું નથી તો તમે એક ડગલું ભરીને બધા જ સાડા ત્રણે બ્રહ્માંડને માપી લીધાની વાત છે. એ આપણી પાસે આપણી પરંપરામાં આપણી પુરાણ કથામાં છે, બરાબર. એનો પણ આ ઉપયોગ છે સરસ રીતે. વામન અવતારની વાત છે. શું થયું તો કે એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા. પણ આ પેલો ત્રણે કાળ ભૂત ભવિષ્ય ને વર્તમાન છે આપણી આસપાસનો એ છે. હું તો એમ કહું કે આ માપવા માટેની જે વાત છે ને એ અભિધા, લક્ષણા અને વ્યંજનાના ત્રણે કાળની પણ છે. આ ત્રણેય જે સ્થિતિ છે ભાષાની, એ સ્થિતિને પણ તમે જો આમ કરો તો માપી શકાય. એ કોણ માપી શકે તો કે એ કોઈ સુગ્ન જણ હોય તો એવું માપી શકે. આ ત્રણેય કાળને એક જ ડગલું ભરીને તમે માપી લો, એ સ્થિતિએ પહોંચવાની વાત છે ખરેખર. તો આ સ્થિતિએ કે દરેક ન પહોંચી શકે. આપણે પહોંચવું પણ નથી, પણ આપણે એમાંથી શું કામ બકાત હોઈએ કે આવી સ્થિતિ છે એનાથી અજાણ હોઈએ. બસ આ સ્થિતિને જાણવાની વાત છે.
એ કવિતાનું કામ એ છે કે તમને એ પહોંચાડે નહીં તો કાંઈ નહીં, પણ તમને એ સતત અવજ્ઞા આપતી રહે, તમને સતત જાણ કરતી રહે, તમારામાં સતત ટકોરો મારતી, તમને સુવા ન દે. આ કવિતાનું કામ છે કે તમે જ્યારે ઊંઘવાની પૂરી શક્યતામાં હો ત્યારે કવિતાની કોઈક પંક્તિ યાદ આવી જાય ને તમારી ઊંઘ ઉડી જાય. હવે આ તમારી ઊંઘ ઉડી જાય ને એ તમારો ઉજાગરો ન હોય પણ તમારું જાગરણ હોય. બસ આ જાગરણ સુધી પહોંચવાનું. આ આપણી સ્થૂળ વાતો, અમારી પાસે ભાતનો ભાવભોજ છે, અમારી પાસે બીજા કેટલાય અમને રોકે એવા, આડસ ઉભા કરે, અન્યત્ર વાળી દે એવી વાત અમારી પાસે છે. કેવી છે તો કે ભાતના ભાવભોજથી તરસતા તરભાણા, અબૂધની આગળ મૂકેલા અઘરા કોઈ ઉખાણા. હવે તમે ખરેખર તો આ ભાતના ભાવભોજ છે જે એનાથી પણ પૂરા અવજ્ઞ નથી, અને છતાં તમે અવળી ચાલ ને અજાયબ કેળા પસંદ કર્યા છે. કેવા અબૂધ છો તો કે તમને ઘણી વખત તમને થાય છે, હું તમને 100% કહું કે તમે ભલે બધું જ તમને આમ કે આ છોકરીઓને બધું જ બનાવતા આવડતું હોય, પણ તમને ટ્રાન્ઝાનિયાની ડિશ બનાવતા આવડે? નથી આવડતું તમને, કારણ કે એ તમારી જ્ઞાતમાં નથી, તમે એને જાણ્યું નથી. તમને જો એક વખત જાણી લો ને તમે એની વાત કરી લો, યુટ્યુબ વાળાને ખબર પડી જાય તો તમે એ કરી શકો અખતરો. પણ અખતરો કરો તો પણ એક્ઝેક્ટ જે એની રેસીપી સુધી છે ને ત્યાં સુધી તમે નહીં પહોંચો. શું કામ નહીં પહોંચો? કે આ તમારો પહેલો પ્રયત્ન હતો. આમાં ક્યારેય પહેલો પ્રયત્ન ન હોય, આ તો સતત આગળ જવાની વાત છે, અને તો તમે આપણે કવિતા સુધી પહોંચી શકીએ. સતત એનું મંથન. તમે હું ઘણા મિત્રો એવું કહું કે તમને નથી કવિતા સમજાતી ને, કોઈ પણ, મારી કવિતાની વાત નથી કરતો, ગુજરાતીની કોઈ પણ કવિતા જ્યારે તમને ન સમજાય ને ત્યારે તમે એકવાર 100% એકવાર છે ને તમે સાચા અર્થથી એવો પ્રયત્ન કરજો કે સાલું મને આમાં શું નથી સમજાતું, એવું તમારી જાતને પૂછજો. એ શું નથી સમજાતું આ પ્રશ્નને લઈને સનતભાઈ એમ કહું કે તમે એક કવિતાની પંક્તિને 2-4 વાર વાંચજો. તમારી પાસે જે કવિતાની પંક્તિ આવે છે કઈ ભાષામાં છે? ગુજરાતી ભાષામાં. આ ગુજરાતી ભાષાની પંક્તિના અંદર જે રહેલા શબ્દો છે એના અર્થ મારે તમને આપવાના હોય, અને એ તો તમે જાણો જ છો. પણ તકલીફ ક્યાં છે કે તમારી પાસે આવેલી જે કવિતાની અંદર બાજુમાં 2 શબ્દો ગોઠવાઈ ગયા છે, એ શબ્દોની સ્થિતિથી તમે અજાણ છો. બસ આ બાજુમાં આવેલા 2 શબ્દોની સ્થિતિથી પરિચિત થવું ને એ કવિતાનો અભ્યાસ છે. તમે આજુબાજુમાં 2 શબ્દો ગોઠવાય છે એની પાસે તમે કેવા એપ્રોચથી જાઓ છો, તમે કેવું લક્ષ્ય લઈને એની પાસે જાઓ છો. બસ આવો થોડોક જો આપણો પ્રયત્ન હોય તો હું નથી માનતો કે કોઈ કવિતાથી તમે, અને ખરેખર તો આપણા વિદ્વાનોએ, આપણા તજજ્ઞોએ, મયુરભાઈ બા આપણને બહુ જ સારી રીતે એવું કીધું છે કે કવિતા છે સમજવાની હોતી જ નથી. તો કરવાનું શું છે? કરવાનું એ છે કે આપણી સામે જે ભાષાની ટેક્સ્ટ આવે છે ને, જે કૃતિત્વ આવે છે ને, એ કૃતિને ઓળખવાનું છે. અને તમે જો એને ઓળખી લેશો ને તો એ તરત પ્રત્યાયિત થશે, તમારામાં પડઘો પાડશે સીધો. ઓહ, આ તો મને ખબર હતી અને હું જે વાત નથી કરી શકતો એ વાત આ કવિએ કરી દીધી. તમે વાત નથી કરી શકતા એ વાત કવિએ કરી, એનો મતલબ શું, એનો અર્થ શું? તો આ અનુભવ છે તો તમારો પણ હતો. પણ કવિ છે એ આ અનુભવને ભાષામાં કેવી રીતે મુકાય એની ટેકનિક જાણે છે, અને તમે એની ટેકનિકને નથી જાણતા. આપણે નથી લખવી કવિતા, પણ કવિનો અનુભવ શું હતો એ જો મારો અનુભવ હતો એવી આપણને એકવાર ખાતરી અથવા પ્રતીતિ થાય તો હું નથી માનતો પછી એ કવિતાને તમને સમજાવવી પડે. બસ આવી જ કેટલીક વસ્તુઓને, ખાસ જે ઝીણી વસ્તુઓ છે ને એની વાત લઈને આપણે એમ કે કવિતા પાસે જઈએ તો બિલકુલ ક્યારેય એવી ન થાય. શું થાય તો કે ધકધકતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા. જે મેં તમને વાત કરી એ જ છે કે તમારે એક ધૂન ચડાવવાની છે કે આ કવિતા સુધી મારે પહોંચવો છે, આ ભાષા સુધી પહોંચવો છે, આ વાર્તા સુધી પહોંચવો છે, આ નિબંધ. હું નથી કહેતો એવું તમને કે માત્ર કવિતા જ તમારો વિષય હોય, તો તમારો વિષય તો રસનો વિષય તો ભાષા હોય. આપણે ભાષાથી અલગા કેવી રીતે થઈ શકીએ? આજથી તમે બધા જ જ્યારે શાકભાજીની રેકડીએ જાઓ ને ત્યારે શાકભાજીને એપલ છે એવું ન પૂછતા, સફરજન છે એવું પૂછજો.
બેટા તારે બનાનું ખાવું છે આવું ન પૂછતા, બેટા તારે કેળું ખાવું છે આમ પૂછજો. આ તમારો ભાષા પ્રેમ છે. આ રીતે તમારા ભાષાને તમે જુઓ અહીંયા એક્સ્ટ્રીમલી, કદાચ આ એક્સ્ટ્રીમલી હું જે બોલ્યો એવો કોઈ અંગ્રેજીનો શબ્દ બહુ ઓછો મેં અહીંયા વાપર્યો છે કે મારે ન તમને મને એમ થાય છે કે તમે આજની પેઢીના વિદ્યાર્થીઓ છો, સ્ટુડન્ટ હો, વિદ્યાર્થી એટલે એ વિદ્યાર્થીઓને સામે હું ગુજરાતી ભાષાના કવિ તરીકે વાત કરી રહ્યો છું અને મારી ભાષાની કવિતાની વાત કરતો હોઉં ત્યારે મારે આઈ નો ધેટ ને સી વોટ ઇઝ સે કવિ, આવું મારે ન કહેવાય. મારે એમ કહેવાય કે કવિએ જે આલેખ્યું છે એ આલેખનની અંદર તમે પ્રવેશવાનો પ્રયત્ન કરો. તમે એકાદ વાર ટ્રાય કરો એવું મારે નથી કહેવું તમને. આપણે પ્રયત્નને ભૂલી ગયા છીએ અને ટ્રાયને વધુ એક્સેપ્ટ કરી લીધો છે. જ્યાં સુધી આવું થશે ને ત્યાં સુધી આપણે વાતો કરશું ગુજરાતી ભાષાના અમે પ્રેમમાં છીએ એમ, પણ આપણો પ્રેમ સાબિત નહીં થાય. તકલીફ આ છે. અને આ તો આપણે બહુ ચોક્કસપણે ગાંઠ વાળવી પડશે. એક દરેકે દરેક મને વિનોદ જોશીએ હું વિનોદ અને બે ત્રણ મારા મિત્ર છે બહુ અંગત, એટલે એમ વિનોદ કહું તો બહુ તમે એવું નહીં લગાડતા. અમે એક સાહિત્ય પરિષદના અધિવેશનમાં હતા અને એક આપણા ગુજરાતી અમેરિકામાં વસતા હતા. એ આવીને હાય હાઉ આર યુ ફ્રેન્ડ્સ આમ તેમ, એટલે વિનોદ કે બસ સાહિત્ય પરિષદના અધિવેશનમાં છું ને એકદમ મજા માણી રહ્યો છું. યસ યુ એન્જોયડ ઇટ. હા બહુ મજા પડે છે. તો પછી કે આપ પણ ગુજરાતી જ છો ને? તો કે હા લે આપ તો ઓળખ્યા, તમે તો અમેરિકામાં પણ મને ગુજરાતીમાં, એ બધું અંગ્રેજીમાં કહેતા, હું તમને ગુજરાતીમાં કહું છું કે આપણે તો અમેરિકામાં મળ્યા, તો મારા ઘરે આવી ગયા. તો કે હા એ તો હું આવી ગયો, પણ એ તો મારા ગુજરાતીના ઘરે આવ્યો હતો. તમે મારા ગુજરાતમાં આવીને જો અંગ્રેજી બોલશો તો હું તમારા ઘરે આવ્યો હતો ને આપણા બે વચ્ચે ભાઈબંધી છે એવું નક્કી કેમ કરવું હોય? હું તો ગુજરાતી ભણાવતો માસ્ટર છું અને હું ગુજરાતીમાં જ તમારી સાથે વાત કરીશ. શક્ય હોય જો આપ જાણતા હો તો આપ પણ મારી સાથે ગુજરાતીમાં વાત કરો. આવું વિનોદે બહુ સ્પષ્ટ શબ્દોમાં ત્યાંના એક પ્રાધ્યાપકને કહેલું. તો આપણી પણ આવી વાત હોવી જોઈએ કેટલીક વખત. હું નથી કહેતો તમને અંગ્રેજી આવડવું જ જોઈએ, કારણ કે જો તમને અંગ્રેજી નહીં આવડે તો તમે વિશ્વ સાહિત્યથી, વિશ્વની વાતોથી, વિશ્વના જે સમકાલીન જે કેટલીક ઘટનાઓ બની રહી છે એનાથી તમે પરિચિત કેવી રીતે થશો? આ પરિચિત થવા માટે થઈને આપણી જાણકારી માટે આપણને વાંચી શકાય, આપણને સમજી શકાય એટલું અંગ્રેજી તો આપણને આવવું જોઈએ. પણ મિત્રો આપણો વ્યવહાર જ્યારે બે ગુજરાતી વચ્ચેનો છે ત્યારે વચમાં ઇંગ્લિશ શું કામ આવ્યો? ગુજરાતી જ હોય ને એ તો. આ પણ આપણે એમ કે બહુ જ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. ધગધગતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા. આ મેં જે આપ્યો તમને એવું. ધગધગતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા, પગ થઈ જાતા પવન પાવડી, હાથ બન્યા હલેસા. આપણી જ વસ્તુઓ છે એ આપણને પવન પાવડી પણ કરી દે ને આપણને હલેસા પણ. આપણને આગળ લઈ જવા માટે, આપણને સ્થિર કરવા માટે થઈને આ વસ્તુઓ છે એ આપણને ઉપયોગી થાય. ક્યારે થાય? તો કે મીટ અમીટે એ જગ જોવા, વીણ વાયક વીણ તેડા છે. અરે અવળી ચાલ અજાયબ કેળા, એક જ ડગલે માપી લીધા ત્રણેય કાળના છેડા. હવે અહીંયા વાયક જેવો એક શબ્દ આવ્યો છે, બરાબર? હવે તમને ચોક્કસ ત્યાં પ્રોબ્લેમ થાય કે આ વાયક શું છે? વિદ્યાર્થીઓને થાય એ તો ઠીક છે, પણ પ્રાધ્યાપકોને થાય. પણ મને કહેવા દો કે એવા પ્રાધ્યાપકોને વાયક શું એનો પ્રશ્ન કે પ્રોબ્લેમ થાય કે જેને ભગવત ગોમંડળ નથી જોયું. તો એનો થવો જ જોઈએ. હું તો કહું છું, જો એ ભગવત ગોમંડળને નથી જાણતા, સાર્થ જોડણી કોષને નથી જાણતા, ખિસ્સા કોષને નથી જાણતા, તો એને પ્રોબ્લેમ થવો જોઈએ ને. એ પ્રોબ્લેમ છે ને એ અમને મુબારક, આપણને કોઈને નથી. કારણ કે આપણને વાયક જેવો શબ્દ આવે ને તો તરત જ આપણે ભગવત ગોમંડળ કે સાથ ઉથલાવીએ ને વાયક એટલે શું એ જાણવાની કોશિશ છે. કારણ કે આપણે તો પ્રાધ્યાપક છીએ. આપણા છોકરાઓ સુધી કાલે સંજુભાઈની કવિતા પહોંચાડવાની થશે અને આમાં વાયક આવશે તો શું થશે એવું વાંચીને આપણે ભગવત ગોમંડળ કે આ સાથ સુધી જઈશું અને આપણે પછી છોકરાઓને કહીશું કે વાયક એટલે આ.
હવે આ વાયક એટલે શું મારે નથી કહેવું, તમને બધાને 100% ન ખબર હોય, પણ તમારા પ્રાધ્યાપકને તમે 100% પૂછજો. અને હું આ બધાને વિનંતી કરું છું કે જેને ન જોયું હોય એ ભગવત ગૌમંડળ જોઈને આ છોકરાઓને વાયક શું એ કહે. બધું જ હું ખોલી દઈશ તો તમે લોકો શું કરશો? એટલા માટે મને તમે કહેજો ને, હું તો ઘણું બધું આમાં લાંબુ, મારી પાસે આખી ચોપડી છે. પણ બીજી એક આપણે કવિતા સુધી જઈએ. મને એમ લાગે છે કે મેં સરસ કવિતાઓ તમારી સામે એની કવિતાઓની કવિતાના પાઠ તો તમે આમાં કરી શકશો. કવિતાનો તમારી પાસે ટેક્સ્ટ તો છે, તો કવિતાની આંતર ટેક્સ્ટ શું છે એની કેટલીક મેં તમને વાત કરી. એવી એક આંતર ટેક્સ્ટની બીજી એક કવિતાની તમને નાનકડી વાત કરવી છે મારે. અને એ કવિતા એવી છે કે તમારો મારો જે વારંવારનો એક આપણા ઘરમાં જ અનુભવ હોય એવા અનુભવની, અને કવિતાનું શીર્ષક પણ ઘરમાં એવું જ છે. તમે થોડાક જો સજાગ થાવ ને તો તમને ખબર પડે કે આ ઘરમાં છે એ આપણને આવું થતું હોય છે કે કેવું થતું હોય. તો કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હોય અંધારું. ઘરમાં તો એવું પણ હોય. હવે તમે આના શબ્દો ઉપર જાઓ. એમ પેલો જે ફ્રેઝ છે ને સનતભાઈ, એની ઉપર જઈએ આપણે. શું? તો કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ, ત્યાં સુધી જ જાઓ, અંધારા સુધી આપણે હમણાં જ જવું. સોરી. તમે ગલુડિયાને અથવા કૂતરાને સૂતેલું ક્યારેય ભાલ્યું છે? કેમ સૂતું હોય? કયો કોક એકાદો તો કયો કેમ સૂતું હોય? બસ આ જ છે. હવે તમને આ કવિતા સમજાવવાની જરૂર પડે કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હોય ગલુડિયું, એમાં કઈ સમજાવવું પડે? પણ જો આપણે એમ કહીએ કે બેવડ વળીને ખૂણાની અંદર ગલુડિયું, ઊંધ મૂંધ ગલુડિયું સૂતું છે કે કૂતરું સૂતું છે, તો શું થાય? તો આપણો ઘરની આસપાસનો, આપણા માહોલનો, આપણે જે પ્રત્યાયન કરવા માટે, વાતચીત કરવા માટે ધારેલો જે વ્યવહાર છે એ વ્યવહાર થાય. આપણે શું કરવું છે? આપણે કવિતા કરવી છે. તો શું થયું? તો કે અંધારું હતું, જે ગલુડિયું કૂતરું હતું ઊંધ મૂંધ સૂતેલું ખૂણાની અંદર, એનું ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતર એ આપણે અંધારામાં કર્યું. અને આ અંધારાને ઊંધ મૂંધ સૂતેલું, બેવડ વળેલું, આવું બધું જોયું એટલે જ આપણી આંખો ચકિત થઈ ગઈ. કારણ કે અંધારું છે એ તમે જુઓ છો, એની એમાં ના નથી, પણ અંધારાને તમે આવી રીતે ક્યારેય ભાલ્યું છે કે આ અંધારું બેવડ વળેલું છે, એમ ખૂણામાં એક ઊંધ મૂંધ પડી, એક ખૂણામાં અંધારું હોય જ. તમે માર્ક કરજો કે આપણા આખા ઘરને અજવાળતી વાત હોય ને તો પણ એક ખૂણો જેવો રહી ગયો હોય કે ત્યાં થોડુંક નાનકડું અંધારું પડ્યું હોય, આમ છાબડી ભરી લો ને એવું. કારણ કે તમારે અંધારાને પ્રત્યક્ષ કરવું છે. છાબડી તો તમારે ભરવી પડશે ને, નહીં તો આ ખૂણામાં સૂતેલું અંધારું છે એ આપણને દેખાય કેવી રીતે? હવે આ સંવાદ છે કોની વચ્ચેનો? ગુજરાતી ભાષા ભણાવતા એક પતિ અને પત્ની વચ્ચે. બે ગુજરાતી ભાષા ભણાવે છે. બે ભણાવે છે એટલા માટે કહું છું કે બે ભણાવે છે તો જ એવી વાત થઈ શકે ને, નહીં તો અંધારું ખૂણામાં સૂતું હોય એવી પતિ, હમણાં સનતભાઈ વાત કરે તો કે શેની વાત કરી રહ્યા છે એમ ભાભી કહી તરત. એટલે એવું નહીં, બે ભણાવે છે, બેયને ખબર છે કવિતાની સ્થિતિ શું હોય, કવિતાની પરંપરા શું, કવિતાને કેવી રીતે લેવાય, કવિતાને કેવી રીતે સમજાય, કવિતા શું કહેવા માંગતી હોય. તમારા ભાષામાં કહું તો આ કહેવા માંગે છે કે કવિતા છે એ ગલુડિયામાંથી અંધારામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. આવું તમે સમજાવજો. તમારા શિક્ષક જ્યારે કોઈ તમને આ પેપરમાં પૂછે ને ત્યારે આવું પૂછજો કે આ કવિતા શું કહેવા માંગે છે. તો કે આ કવિતા છે એ ગલુડિયાનું અંધારામાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને નિરૂપે છે. આવું તમે કહેજો. કહેશો? અરે આવું નહીં કહેતા, નહીં તો તમે ફેલ નાપાસ થશો.
આ તો કવિઓ આવી વાત કરે, આપણે થોડી એવી વાત કરાવીએ. તમને જે તમારા પ્રાધ્યાપક શીખવાડે એ કે પણ હું આ તમારા પ્રાધ્યાપકને કહું છું કે તમારે કવિતાને આમ સમજાવવાની કે આ વસ્તુ અહીંયા બની રહી છે આ કવિતા સાથે. અને એવું તમે નક્કી ક્યારે કરો? એવું કેવી રીતે આવી એટલી એક પંક્તિ લઈએ જિગ્નેશભાઈ, તો કેવી રીતે નક્કી થાય કે આ એક સંવાદ છે? એના માટે થઈને જ બીજી પંક્તિ મૂકી છે ત્યાં કે ઘરમાં તો એવું પણ હોય. હવે આ તમારો દરરોજનો બોલાતો એક શબ્દ સમૂહ છે. અમારા જોશીભાઈ એમ કહ્યું કે આ ઇડિયમ્સ નથી પણ આ ફ્રેઝ છે. આપણે ફ્રેઝ અને ઇડિયમ્સ ને પણ અમારા જોશીજી બહુ જ સારી રીતે ગુજરાતી ભાષાના, તમે મને ફોન કરો ક્યારેક જોશીની ફોન એનો નંબર લઈ લેજો કે તમે આ અમને સમજાવો તો એમ. એટલા જાણકાર. તમે લોકો જો ફેસબુક ઉપર હશો તો તમને ખબર હશે કે બધી કવિતાઓની અંદર અદ્ભુત કોમેન્ટ જોશીભાઈ કરતા હોય. હા, કોમેન્ટ તો તમને એની સરસ કે તમને એ કવિતા સુધી પહોંચવામાં ખરેખર મદદરૂપ થાય. હું તો એમ કહું છું કે આ ગુજરાતીના એટલા પ્રાધ્યાપક બેઠા છે ને, એટલા પ્રાધ્યાપકો તો મને રિક્વેસ્ટ મોકલજો જ, અને આપણે ફ્રેન્ડ થઈ જશું ગુજરાતી ભાષાના નાતે ફેસબુક ઉપર. એટલે તમને બધું ઘણું બધું એમાં જાણવા મળશે, ઘણું બધું થશે. તો એ જાણીતો આ શબ્દ સમૂહ કેવું તો કે ઘરમાં તો એવું પણ હોય. હવે આ ઘરમાં તો એવું પણ હોય એવું કોણ નથી બોલ્યું અત્યાર સુધી? દરેક માણસ બોલે. આપણો સૌનો અનુભવ છે કે ઘરમાં કેવું હોય, શું હોય. પણ અહીંયા વાત એવી થઈ છે કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ સૂતું હોય અંધારું, ઘરમાં તો એવું પણ હોય. એટલે આપણો કાન ચમકે છે કે આ ઘરમાં સૂતેલા ઊંધ અંધારા માટેની વાત છે. આ મારા ને તમારા, મેં તમને કાલે કીધું તો એના માટે સોરી, તો કે કાંઈ વાંધો નહીં, ભૂલી જા, ઘરમાં તો આવું પણ હોય, આવી વાત નથી. આ જુદા પ્રકારની વાત છે. આ જુદા પ્રકારની વાત વચ્ચેનો સંવાદ છે. એમ તો કેવું હોય? તો બીજી પંક્તિમાં સંવાદ માટે થઈને બીજું પાત્ર છે. એમ કે છે કે તું ધારે ચકલીની લોહી જાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું, ઘરમાં તો આવું પણ હોય. હવે આ બે વસ્તુઓ સામસામે જે મૂકી છે, જક્ષાપોઝ છે. આ કે જે આખો વિરોધાભાસ છે, અથવા તો બે સ્થિતિને નજીક લાવવા માટેનો એક કવિ પ્રયત્ન છે. એ તમે જુઓ શું થાય છે. તો કે પ્રશ્ન એવો છે કે એક ચકલી આવીને આપણા અરીસાને ઠોલે છે સતત. એના માટે પેલો પતિ છે, સ્વાભાવિક રીતે પુરુષ છે, એ તો એને વ્યવહાર સાચવવાનો છે. એટલે એ બધી ઘરમાં કાચ ન ફૂટે, ઘરમાં કાચ ન ફૂટે ને એ માત્ર અરીસો નથી, યાદ રાખજો. ઘરમાં કાચ ન ફૂટે, કાચને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને પત્ની છે એમ કહે છે કે ભાઈ હું આ ચકલીની લોહીજાણ ચાંચ થઈ રહી છે ને એના વિશે વિચારું છું અત્યારે. પણ તું જુદું વિચારે અને હું જુદું વિચારું, ઘરમાં તો આવું હોય. એના કારણેથી ને આપણી વચ્ચે તિરાડ ન પડે પેલે કાચ જેવી. કવિતા સીધો ઉપદેશ શું કામ આપે? જો આ રીતે કહીને પણ જો આપણી વાત સુધી પહોંચાડી શકાતું હોય તો. અને સીધો ઉપદેશ તો સંતોએ આપવાનો હોય, કવિઓએ નહીં. કારણ કે સંતોની વાત છે એ કવિતા કરવાની નથી, અને કવિઓની વાત છે એ ઉપદેશ દેવાની નથી. આપણે ત્યાં ભજન છે એ આપણા એટલા બધા સંતોએ લખ્યા. એટલે તમે કહેશો સંજુભાઈ, તમે એમ કહેશો કે સંતોએ વાત નથી કરવાની, તો આ બધું છે એ શું છે? પ્રાધ્યાપક મિત્રો માટે કહું તો મિત્રો, ભજનની સ્થિતિ છે. મેં હમણાં દલપતભાઈને એક વાત કરેલી કે શબ્દને કેવી રીતે તમે એની સાથેનું તમારું સાહચર્ય શું છે, એસોસિએશન, એ સાહચર્ય શું છે એની એ બતાવવા માટેની આ એક શક્યતા છે. શું? તો જ્યારે તમે કોઈ સંત છે એ ભજન લખે છે ત્યારે એ ભાષાનો, એ શબ્દનો ઉપયોગ છે એ સાધ્ય તરીકે કરે છે. અને જ્યારે કોઈ કવિ છે એ આ ભાષા સાથે, આ શબ્દ સાથે પનારો પાડતો હોય ત્યારે શું કરે છે? તો એ ત્યારે એનો સાધન તરીકે ઉપયોગ કરે છે. એનાથી બિલકુલ ઊંધી સ્થિતિ. જ્યારે સાધન તરીકે ઉપયોગ થાય ત્યારે એ ભજન કક્ષામાં કવિતા ઠરે, અને જ્યારે એનો સાધ્ય તરીકે ઉપયોગ થાય ત્યારે આપણને કવિતા હોવાની પ્રતીતિ થાય.
એટલે પેલું ભજન છે એ કવિતાની પ્રતીતિ કરાવે અને આપણી કવિતા છે એ પણ ભજનની પ્રતીતિ કરાવે. ખરેખર તો વસ્તુ એ છે કે પેલા એ ભજનને સાધ્ય તરીકે, સાધન તરીકે લઈને વાહન બનાવીને જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચાડવાની કોશિશ માત્ર કરી છે. ભાષા સાથેનો એનું એસોસિએશન, એનું જે સાહચર્ય છે એ એવું છે કે એ તમને સતત સાધ્ય તરીકે પણ લાગે છે. આપણા કેટલાક કવિઓની વાત પણ એવી છે કે એનું કામ છે એ સાધ્ય તરીકેનું છે, કવિતા સિદ્ધ કરવાની છે, પરંતુ એનો જે ભાવ છે એ તમને સાધન તરીકે લાગે. સાધન અને સાધ્ય આ એકબીજામાં ઓતપ્રોત થતા રહે ત્યારે આપણને ઉત્તમ કવિતાઓ મળે, ઉત્તમ વાત મળે, ઉત્તમ સમજણ મળે, એમ કહું છું. તો વાત એવી છે કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હોય, અંધારું ઘરમાં તો એવું પણ હોય, તું ધારે ચકલીની લોહી જાણ, ચાંચ વિશે કાચ વિશે હું ધારું, ઘરમાં તો એવું પણ હોય. આગળ કવિતા કેવી રીતે વધે? તો કે મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા, દીવાનું સ્થાન હોય નક્કી. હવે આ દીવો છે ને જે, એ પણ અહીંયા પ્રતીક છે. આને પણ તમારે ઉકેલવાનું રહે. એનું કારણ એટલું જ છે સનતભાઈ કે ઘરમાં પ્રકાશ માત્ર દીવો જ નથી ફેલાવતો, ઘરમાં કોઈક આપણું એવું પણ છે કે જે આખા ઘરને અજવાળે છે. આ મોભાદાર તમે પહેરવેશ એવું પહેરીને તમે આપણે વાત કરતા હોય દીવાની, ત્યારે તમને ન થાય કે આ દીવા છે એ તો કોઈક દીવો થઈ ગયેલાની વાત છે. એમ આપણી પરંપરામાં જેનું વાત છે, આપણી જેની પરંપરાનો ભોગવટો કરીએ છીએ, આપણે કે ભાઈ મારાથી એ ન થાય કારણ કે મારો દાદો આ હતો, મારો પિતા આ હતો. આપણે આવી સતત અનેક વખત વાત કરતા હોઈએ છીએ કે યાર આપણે, તમે તમારી સાથે કોઈને બહુ અંગત હોય ને ત્યારે એમ કે અરે યાર તું એટલું બધું ખીજાઈને આમ બોલે છે, પણ તું જોતો ખરો કોની દીકરી છો, કોનો દીકરો છે. બસ આ આપણો દીવો છે. આ હાચવું ને એ આપણો દિવત્વ ને આપણા દીવા પ્રત્યેની આપણી વાત છે ને એને ઉજાગર કરવાની આ વાત છે. કેવી વાત? કે મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા, દીવાનું સ્થાન હોય નક્કી, અજવાળું ઓરડામાં આમ તેમ ફર્યા કરે, જાણે કોઈ વૃદ્ધ હોય ચક્કી. આવો વૃદ્ધ હોય ચક્કી ફરી પેલા મોભાદાર પહેરવેશ પહેરી અને તમારો જે વડીલ ઘરમાં હતો એનું દીવામાં રૂપાંતર કર્યું, વળી પાછું છેલ્લી પંક્તિ આવીને દીવો હતો એમાં વળી પાછું મોભાદાર કરીને એને આપણા ઘરના વડીલમાં કરી દીધું. આનાથી વધુ યાર કવિતા બીજું શું કરે? એટલું બધું સરસ કામ તો કરી દઈએ આપણને કે તમને આમ 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 ચક્કર મરાવે કાયદેસરની રીતે. તો એના માટેની બીજી પછીની પંક્તિ તમારે વાંચવી પડે કે સૌને પોતાના ગીત હોય, તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું, ઘરમાં તો એવું પણ હોય. તમે કલ્પના કરો કે ઘરની અંદર 5 જણા રહેતા હોય, એ 5 જણા જો કોઈ એક જ ગીત છે એને ગાય, ભલે સૌનો સૂર અલગ હોય, આપણે નથી કહેતા કે તમે ગાયકની રીતે સૂર પોતપોતાની રીતે ગણગણે, પણ એક જ ગીત ગણગણે તો શું થાય? અને જો એ 5 જણા છે એ પોતપોતાનું જુદું જુદું ગીત ગણગણે તો શું થાય? એટલે આ વાત છે કે સૌને પોતાના ગીત હોય, તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું, ઘરમાં તો એવું પણ હોય, બેવડ વળીને કોઈ ખૂણામાં સૂતું હોય, અંધારું ઘરમાં તો એવું. બસ આ કવિતાઓની વાત તો આમ આટલી, એટલે તમે થોડા મેં તમને હમણાં એક વાત કરી હતી કે તમે એક કવિતાને 2-4 વખત વાંચો, એના શબ્દોની સાથે થોડુંક તમે આમ ઓતપ્રોત થવાની કોશિશ કરો, તો કોઈ જ એવી વાત નથી હોતી કે જે આપણને કવિતા સમજાવવામાં બાધારૂપ નીવડે. કવિતાની અંદર એવી નાની નાની ક્લુઓ મૂકેલી હોય જ છે કે જે ઉકેલતા આપણે એના સુધી પહોંચી શકીએ. કવિ છે એ, હું નથી માનતો કે ક્યાંય જુદા પ્રદેશથી આવી ચડેલું પ્રાણી આપણી વચ્ચે હોય. આ મારી જેવા જ માણસોએ લખેલી છે. મારી જેવો માણસ છે તમારી જેમ જ મારા શિક્ષકોની સામે બેસીને ભણતો અહીંયા સુધી પહોંચ્યો છે. એક વખત હું પણ હતો, એટલે મને એમ ખબર જ છે કે તમે ગુજરાતી ભાષા ભણશો ને તો તમારામાંથી પણ 5-7 ઉત્તમ કવિઓ આવતીકાલે આપણી પેઢીને મળવાના છે. જો તમારા શિક્ષકોએ આજથી તમારામાં આ વાતનું સિંચન કર્યું હશે તો તમે પણ આવતીકાલે આવી જ રીતે મારી જેમ
આવતા પેઢી છે એને ગુજરાતી કવિતાની વાત કરી રહ્યા હશો. ત્યારે તમે કહેશો કે મને સનતભાઈ ભણાવતા હતા, મને જિજ્ઞેશભાઈ ભણાવતા હતા, મને સુનિલભાઈ ભણાવતા હતા, મેં દલપતભાઈને સાંભળ્યા છે, મેં આ મેડમોને સાંભળી છે, એટલે હું કવિતાની વાત આવી હકથી કરી શકું છું. કોઈ પણ વાત હકથી કરવી હોય ને આપણે, ત્યારે એમાં આપણું જે હોય પોતાનું અંગત એને તમારે ઉમેરવું પડે. બસ તમારે જો ભાષાની વાત હકથી કરવી હોય તો કવિતામાં તમારું થોડુંક અંગત છે એને ઉમેરો. આ અંગતને ઉમેરશું એટલે બાકીના બધા જ પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જવાના છે. આપોઆપ કવિતા તમને હું તો આપણને શીખવાડવામાં જ આવ્યું છે. આપણા આચાર્યોએ એવું જ કીધું છે નંદભાઈ કે કવિતાને સમજવાના પ્રયત્ન જ ન કરો, કવિતા સાથે પ્રવાસ કરવાના પ્રયત્ન કરો. કવિતા તો ઓટોમેટિક તમારામાં પ્રત્યાયિત થશે, તમને ઓટોમેટિક ખુલવા લાગશે. કોઈક હાલરડું તમને સંભળાવ્યું ત્યારે તમને કઈ સમજાતું હતું તો પણ તમે શું કામ ઊંઘી જતા હતા? એ હાલરડાનો લય એવો હતો, એ હાલરડાના શબ્દો હતા, એ હાલરડાની અંદર ભળેલો તમારી માનો અવાજ એવો હતો. આ હાલરડું છે ને એને દોર બનાવી અને માની પ્રતીતિ સુધી તમે પહોંચ્યા છો. માં જે ઈચ્છા છે કરે છે ત્યાં એમ ઈચ્છે છે કે મારું બાળક છે એ હવે ક્યારનું આવી રીતે રમી રમીને થાકી ગયું છે, હવે એને આરામની જરૂર છે, એને મારે સુવડાવી દેવું જોઈએ, એને આરામ કરવાની જરૂર છે. આ માની જે સમજ છે, જે પ્રતીતિ છે, એને પહોંચવા માટે એ તમારામાં ઉગે, પ્રત્યાયિત થાય, એના માટેનો દોર છે એ હાલરડું કરે છે. બસ આવું જ હાલરડું છે એ આપણી સમાજ અને આપણા વચ્ચેની પ્રત્યાયનની એક શક્યતા, પ્રત્યાયનનો એક દોર કવિતા આપણને રચી આપતી હોય છે, ભાષા આપણને રચી આપતી હોય છે, સાહિત્ય આપણને રચી આપતું હોય છે. હું એમ નથી કહેતો કે તમારે કવિતા વાંચવી જોઈએ. હું એમ કહું છું કે તમારે ભાષા સાથે સંલગ્ન થવું હોય તો ભાષાનું જે કાંઈ છે એને તમે તમારા શોખનો વિષય છે. તમે વાર્તા વાંચો, તમે નવલકથા વાંચો, તમે કવિતા વાંચો, અરે તમે માત્ર લોકગીત સાંભળો ને વાંચવું કાંઈ નથી. એમ એ સાંભળશો તો પણ તમારામાં જબરજસ્ત રીતે ભાષા ઉગશે. અને આ ભાષા ઉગે એનાથી મોટું બીજું આપણને જોયું શું? હું એમ કહું આજે કે તમે તમારા સૌમાં આ ભાષા છે એ પૂરી 16 કળાએ ઉગે. અહીંયા આ મિત્રો ધર્મેન્દ્ર કોલેજના મિત્ર જિજ્ઞેશભાઈ ને નેહલબેન વગેરે એટલા બધા પ્રાધ્યાપકો આપ સૌ છો. સુનિલભાઈ અને દલપતભાઈ મારા સાથી મિત્ર કે જેમણે સોમતીર્થ વિશે સરસ મજાની વાત કરી અને એમણે મને એક સરસ મજાનું ગ્રાઉન્ડ રચી આપ્યું. દલપતભાઈ વાત કરીને સોમતીર્થની કથા તો તમને કહી, પણ સોમતીર્થના જે ઝીણા ઝીણા ખૂણા છે એમાં ક્યાં ક્યાં નવલકથા ઉજાગર થાય છે અને આમાં નવલકથા ઉજાગર થવાની સાથે સાથે ક્યાં ક્યાં એનો નવલકથાકાર ઉજાગર થાય છે એ તમને બતાવ્યું. એટલે એણે મને જે ગ્રાઉન્ડ કરી આપ્યું એ ગ્રાઉન્ડ ઉપર મેં તમને થોડીક વધારે વાત કરી. પણ સુનિલભાઈ જેવા કે દલપતભાઈ જેવા, જિજ્ઞેશભાઈ જેવા, સનતભાઈ જેવા, આ બધા મિત્ર શંકરભાઈ જેવા, નેહલબેન જેવા બીજા મિત્રો છે, એવા આપણી પાસે ભાષાના જ્યાં સુધી પ્રાધ્યાપકો છે ત્યાં સુધી આપણી ભાષા 100% ટકવાની છે અને ભાષા તમારામાં ઉગવાની છે. ધન્યવાદ.